મને તો હજી સુલો હરગાય ને કશું કરી નહીં ને હજી તો હોય છે આમ પેલું બગડી જા આમ આટલું આજ તો હવારમાં એ ભત્રીજા એ ઉઠી યાર હું હવારમાં હુઈ જોઈ છે કાકા તમે ઊંઘવા દેતા નહીં અરે ઊંઘવું નહીં પેલું કાઢવાનું નતું યાર આ તો માલે નહીં કચ્છું નહીં તો ખબર નહીં પડતી કશું તમે શું જતા અરે હેતરમાં જો તો હું ફેરો મારવા તું કાઢવા કરજે ફટાફટ જે હરગાન કરતું ના હોય તો મોઢું ધોઈ ના કરતી તા નહીં મોટું તો બાલ ઘર કા જો હાલવાનો તું યાર શું કરે છે બે બગડી જાય યાર ખબર ના પડે ટાઈમ કાઢલે ઉપર આજ હાથ દારા થઈ ગયા ગાવન હડો તો અને માલ થઈ ગયો છે અને જો કે તારા કોમ છે યાર હાલ લે આ દારૂ કોથળી છે નથી એ તો મેલી એટલે યાર ઠેકોણો મેલ અત્યારે તો કોઈ નક્કી ના રખાય લ્યો બોલ્યો તે માટી બાટી લાયક હતી હરખી લાવજે પાછો કરજો અમનું જલ્દી હું અમનું કરજો અરે તું ના હોય તો કહું છું તું મોઢું ધોઈ નાખ પેલું લાઈન પેલા હરગાન કરજો તમે કંકોળો હરગાવ પેલું મોય લાઈન વેરી જાડે ખાલી ડેકરું મેલી રાખી હતી લે હા લાવું છું પેલા હા તો પણ પેલા તને આવું લે મેલ દીધું છે માટી તો પલારા લે પલારા એટલી ગોળ લેતો પેલો જલ્દી ભરી નાય બધું પર લાવજે બધું મહા બે બીજો કોણ ઉતારી દેતો હા એ તો લેતો હોય ને હાલ તો લેતો હોય ને હા બીજું બધું બીજું બરો ગારવામાં અલે હવે કચરો ચાલે યાર હા આખું જે વાયરો ઓય કાપો લાલ લેપ કઈ ના ખુલ્લા ઓટો દેજે તો ના આવે એટલે કોણ થઈ હા એ બધું ઢોકી દે અને તું હરગાન કરજે આ રીતના પત્રીચા છે ને હા કમ્પ્લીટ લેપ કરવો પડે યાર ઓ પાછા પર વરાળ બાંધ્યા ખીજર પર હરગા તો આ તો કાટ આવે તો બોમ્બ ફૂટે એવું થાય હરગા મેણી હોય નહીં હરગાવ સતી હરગાવ અલે યાર હરગાય કું મેણીએ ફરી દીધું છે પેલો ખરાક આપવા છે યાર રસ્તો શીત કે પછી ઓ લે આ તો થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું આ ઉપર ઉપર તો કરીએ છીએ તું માલ ઉતારે નહીં ને ગળામાં ઘોઘરામાં પેટમાં એમ કોમ કરે ઓછા ઓછી થાય છે મફુબા આવ્યા નહીં મને તો શું કરવું હાય મફુબા તને કહું તો માલ લઈ આવું સારા આવશે મફુબા 10 વાગવા આવ્યા માલ વગર તો નહીં ભરે સેબત દેખાતા નહીં મફુબા અહીં આવું તો મફુબા આવું ચાલો કહું કોમ કરવાની તો પાછી કોમ નહીં કરતો અરે પગલા મફુબા આ 10 વાગ્યો ને હજી તું દોમાં નહીં વાંચ્યું હમણાં લાઈટ આપવાની તૈયાર થઈ જાય ને ડોહો હજી 10 વાગ્યા છે મને કીધું કે તું હું તને મજૂરી લાવ્યો છું મજૂરી રીતે કરવું પડે તારે તે મજૂરી લાવ મને ભા ખબર છે પણ મારે પેલું લઉં ને તો કોમ નહીં થાય હું પેલું નહીં લઉં તો નહીં થાય કોમ પેલો એ વળી શું હોય એવું મારો નશો છે મારો એવો વળી નશો હોય અમે આ સુધી તો કદી આવો છો નશા નહીં જોયો રોજ સવાર ઉઠી ચા પીને આવીએ છીએ ને દોમાં તોડ કરતા હતા અમે વળી આ વળી ભારે કે પેલું હું એટલે ચોખ્ખું કહું ના કઈ દે લઈ આવું તો મારા વડે કોમ ઝડપી થાય કોથળી લાવો ને કોથળી થેલી ચોકરમાં એ વળી હું નહીં થેલી કરી અમે તો કચો થેલીઓ જોઈ નહીં અમારા ગામમાં બહુ નીકળે તમારા ગામમાં નીકળતો જ નહીં અમારા ગામમાં નહીં કરતું છે અમારા ગામમાં તો એવા સરપંચ તે કરી કે ગામમાં કોઈ બેસન બધું કશું બોલાતા જ નહીં દુકાનમાં મસાલો ના મળે તો મફા હું લઉં ને રહ્યું તો કોમ નહીં થાય મારા જો એ ભાઈ મને ખબર નહીં દે એવું તો ચોકન વ્યસન મળે અને ચોકન હ એ મને ખબર નહીં આ દૂજી હું જોવાની નહીં તમારા ગામમાં મળે થાય તો મને ખબર છે અમારા ગામમાં વાળી તાણ ના હોય અમારા ગામમાં વાળી મળતું હોય પૈસા છે તો બે તો આપણે બે જઈએ
તારા લેવો લેજે હું તો જો કદી આવું વ્યસન લેતો નહીં તારા લેવું હોય તો આવું તમે બધું ખાલી એનો પાવર ખાલી નખો ને એક વખત હા તો તમારું રૂપાપ બદલાઈ જાય એવું સાહેબ તાણ તો હારી હેર તાન તારે લેવડો તમે પૈસા છે કર ઢેર પૈસા તો હું હાલે હેર મને જાડે પાવડો મેકી દઉં પાવડો હાલ ખેતરમાં મિલ કે આઈને પાછો આપી લાઈટ આવતા ના હોય તો પૈસા પર પાવડા લે તો હાલ છે તો હારી હેર ને પણ મિલ ને પાવડો હા. આ મિલ જાડે મફા જાડે એક બેટ તો પોસ મારી જ દઉં ઢેર પૈસા તો હું હાલે હે ભત્રીજા હા જો માલક પોણિયા લાવતો રહેજે ગરમ છે બહુ ગુંજો થઈ ગયો છે હા ઓમાં સારું જ આપણે તું કેવું ઓહો શું કરો છો કાકો ભત્રીજો આવો કોણ ચાલે આવો, સરપંચ આવો ઓહો હું તો જોવો આ ધૂણો હશો પહેરી જાય એટલે હા બે બેહો કે આવો બે પાણી પણ પીઓ અને આ બધું શું કરીશ આ બધું આ બસ ભઠ્ઠી ચલાવી છે હા તાન ના આ સાંજનો નાટક તમે કર્યો છે આ તો 2 મહિના થવાય પણ ઘેર સરપંચ પૂછવું તો હતું કે પેલા આ બધું કઈ નાખ્યું અને ઘરના સરપંચો તમને હું પૂછવા કેજો ભાઈ ના ખબર છે નવો પીએ સાહેબ આવ્યો છે એ તો આયા જો એ તો નોકરી કરે. ચિંતા છે માર એટલે ભાઈ બેટા અત્યારે જોવું પડે અત્યારે નવો પીએસઆઈ આવ્યો તો તે મારા ઉપર રજૂઆત થઈ હતી વાત કરી હતી મારે બેઠક થઈ હતી હા તે કે કોઈ બી દારૂનો ધંધો કે જુગાર રમતો કોઈ તમારા ગામમાં કોઈ મૂકી દીધું કે મારા ગામમાં કોઈ દારૂ એ નહીં કાઢતો કે જુગારે રમતો નહીં તમે સોના સાચવી લેજો કે થોડું વાત સાચી છે બેટા પણ મારા ઉપર એ અસર આવે છે સર આ પણ તું કઈ દેવાનું તમારો સાહેબનું આ વધુ નહીં સાચવી લઉં પણ એનું ચિંતા ના લઠાવો. હા કાજી ગઠોમણ આલવું પડશે કાલ દેજો શું કીધું કશું ચિંતા ભત્રીજા લ્યો ચિંતા ના કરો અરે આટલા 1000 રૂપિયા ચાલતા હે લ્યો ને 1500 તો આ વખત જ 1500 લઉં છું આવતી વખત ગઠોમણ વધારે મારા પર વ્યવહાર આલવો પડે સરપંચ મારે ધંધો થવો જો કે પ્રમાણે મોમાં તો ધંધો થાય જ ને થાય છે ધંધો પણ હાલ એટલો બધો નહીં થતો એક હાલ મંદુ છે મંદુ છે કશો વાંધો નહીં જો તે તઈ કહેતા હોય તો હું તો વધારી દઉં ધંધોમાં ધંધો વધારો પણ કોઈને ખબર ના પડી જો વેપાર આપણા ગામમાં ના થવો જો બહાર કરવાનો ધંધો શું કીધું તો ગોમતા દારૂડિયા બાર થોડા પીવા આવું કેજો પણ ગામમાં કોઈ આ તો શેષા પછી વાતો થાય તો તે કોનથી હાલે દઉં આ તો ખોનગી આલજો અને આગળ કોઈ ડીએસપી કે કોઈનો ફોન આવે હું તમને તરત જોણ કરી દઉં એટલે તમારે કવર થઈ જવાનું હા તો ફોન કરી દેવાનો શું કીધું હા કાકા ભત્રીજા બેવાનું અગાઉથી કહેજો એટલે અમને ખબર પડે એ તો ફોન કરી દો તો એ અને આ કાટલે ગઠ- પતી ગયું લેવાડા હું નીકળું અને ગઠોમણ તૈયાર રાખવાનું શું કીધું વધુને ટાઈમ પોકી જાય હલ્યો હા હા આવું એટલે તમે આમથી જ જવાનું અને લેવું ગઠોમણ હોય- કાઢી જ નાખવાનું લેવું એટલે હતા તો થોડું ના હું નહીં લેતો લે તું ચાખત કર ના અરે યાર હું નહીં આખા ગામમાં છું દારૂ છું ના તમને આ મારા પીવાય આ તો કટકો રોટલો વધારે ખવાયવાનો છે આ તો તમે નજીકના છો એટલે હું એ કાઢવા દઉં છું નકર ના કાઢવા દઉં અને થોડા તમે ગઠોમણ આલો છો હા હો બોલાજો કોઈ હોય ત્યાં જો પાછા હા એ તો સમાચાર આવી જાવ હા હો બોલાજો હા એ ભત્રીજા તું ચાખવા દે જજે હું જોઉં હો થોડું જોઉં ચાકુ ઉપર ઓમ મેલ આ ચાખવામાં તો ઓમ નમ તો લોકોનો ઘર જતો રહ્યો પાક તો ખબર પડે આપણે કશું નહીં પાકવું હોય તો હું મેક ઉપર કહી દઉં હું કારીગર છું નો તું ચિંતા કરે નહીં અમને અમારું લોકોનો ઘર જો ચાખવામાં તો દારૂડિયા થઈ જાય રે થોડો એક કુંટલો કશું નહીં ચાખવું તું મેલ ન કથા મોનો છો કાકા તમે તો આપણે ના ચેખા ભત્રીજા ઉપર દારૂડિયો આવે ને એનું ફ્રીમાં ચેખા બાકી દઉં તાન હું કેવું હા ભાગી દે ને મારું ઘરાક આવશે ઘરાક તો આવશે જ તો ભત્રીજા આવી બાપા આ પાડે ને આ બધું હા. વિડીયો માં હો જાઓ માલ આલો કે માલ લેવો હા બેહો ખાટલામાં બેહો કાટલામ સબે હારો છો ઉભો કઈ નથી દારૂ દે સૂન થાય તો પગ ધૂળે હવારો નથી હા એ તો થાય શું તો થાય હાલ કરે આ હાલ ભરેલો હાલવા દે કે ભરેલ નહીં હાલું એથી વાર લઈ જવું હોય ચાલવા દે પણ અરે હાલ પીવા તાલ 20 રૂપિયા છે બાર ગ્લાસના તારે જે લેવું લે હું આ બે એ કરક તો નહીં વધારે હા બરોબર છે હા તાજો જ કાઢેલો ભાઈ હા લગ કાઢે પટ્ટી લઉં તમારે ના ભાઈ માં તો ઘરવાળા ડોસી ઓછી ને આવું ના ના બા પીઓ કટકો રોટલો વધારે ખવાય અને થોડું શરીર સાદું થાય આટલી ઉંમરમાં કદી આવું મોઢા અડાડી નહીં ને આવું આપણે ખબર નહીં ના ના ઓનાથી કટકો રોટલો વધારે ખવાય અને અમે તે
કશું મિલાવટ નહીં કરતા ચોખ્ખો દારૂ છે. મોરવાનો ચીકુ માપનું પડશે માપનું. હા હાલો હાલો ભાના હાલો. બધા છે પીવો ભાઈ અમાર ઘેર હોય હવે તો વગરામ તો હોય ના હોય તો બધા માટલો જ ગાલી થોડું બા કેસી જો ખુદ જી બારોજી મો કેસી જો હા આટલું ઝેર પીતાય કાઠું ના પડે બા આવું ખાટું ખાટું એમ બધું એવું લાગે. વસ્તુ છે ને ઓરિજિનલ છે પાવર છે વચ્ચે જોજો કે એક ગ્લાસ બે ભાને કે મૂસો લુખો બગાડી છે મૂસો ને બૂસો બધું એવો તો થોડું ઠીક હોય યાર લઈને આપવું પડે મફત ખાવા તો આ વળી ભાજીઓ વળી વાયકલ લઈને આવ્યો હતો આવું મારે શું લાવું તાર ચેક છે ઓરે મારા મુયો નીકળ બાદ જોશું બાબા છોકરી છે તાને જો કે એક ગ્લાસમાં તો લોસા વાર તો થઈ ગયો છે પીધું નહીં આ તો પેલા પાયું છે જે બધો ને કહો પેલો સાહેબ નવા આવ્યો છે ને લોચા જેવું છે મારે પીવા દે શાંતિ પીવા દે તો આપણે કોઈ ચિંતા જેવું નહીં માલ એક નંબર બનાવો માલ તો આપણે કેવું જ ના એક પડે નંબર બનાવો હા લોચો પર કાકા તમે હું ચિંતા હા તો ડોર ને બોર મેલતો થાય ત્યો કાને હે વધારે ને બે વાટકું ધોઈને ચાલો ଏବେ જીતા લાવતી પૈસા તો આપતા બાબા ચાલજો કેટલા હતા આપણે 80 તો 80 ચાલો છૂટા આલી જવાય છૂટા નહીં હોય બે પાનો ખોટો લાગુ પાયો આલ્વા શીલા કાકા લેજો લાવ બીજા જમા રાખશું છૂટા નહીં છે એ બધા આ લઈ જજો બાને શા ફોન છે શેટ રાખો ને ગુદામાં લ્યા, લેવો બગલા તું શું કર્યું ઊભું થવાતું નહીં લે હાથવી લઈ જજે ભાઈ ઊભા કરી જે ભાન પેલા ઊભા કર ને ઉંમર લાયક છું પરથી જતા રહી અવાજ અમારો હવે પીવાનો જ નહીં, લઈ લઈને જતું રહેવાનું કોઈ ખોટો અમારું ઉપાધિ આ બધી જપા ગરાક વધારી ભાઈ વાત આવી સાચી છે પણ અમારે તો હોય કોઈ થાય તો નોમ પડે કે ચાલો હા શીખ જો હેડાવથી મૂકતો હોય ભાઈ મનો બસ ત્રીજા બસ બગડજો હા આ બધું વર્ક જ નાખો હવે બધું ગરાક બરાક આવશે તો હલવાન કરીએ એક બાજુથી હવે ચિંતા નહીં કાઢવાની એટલે હું ખાટલો ટાળીને બેહું હા અને તું બધું ઓર કર કોણ વગાડો છો હોતાય નહીં મેલ દે મોં મેલ દે સારું ગોડો એટલે હું હવે વર્ક કરું છું હા અને બધો ગરાક હાથ સમજી પાછું હા સુજ મો હા આમ કોઈ બાકી ના રાખતો કોઈને નહીં રાખું બાકી તો ચિંતા ના કરો હા કરવાની કામ મેડમ હા આપણે શું જવું તો ગમવા જવું છે ગોમમાં વાર દે ગોમમાં હા બાઈક એ બંધ તને પડ્યું કીધું તું કાલ કે બાઈક રિપેરિંગ કરાવીને આવજે તો રિપેરિંગ કેમ ના કરાવ્યું તે રિપેરિંગ કરાય પણ છે પેલા ગેરેજ વાળા શું અને ગોમમાં જવા દે પણ ગમમાં હું કહો ટોમાવ છો મેડમ ચમ એટલે કોઈ જોવા દઉં આપણ ગોમમાં જોવા જવું હોય કે દારૂ બારૂ ચાલુ હોય કે નહીં ચાલુ એ પણ સરપંચ તે દાડે વાત કરી હતી મુએ સરપંચને હોય કે વાત કરી મારે જવું હોય કે એ બધું તારે ના જોઈએ લેવડો તમે જા દો ગોમો ડાયરેક્ટ જવા દે નકર તે દાડે વાત તો કરી દઉં મુએ કે ગોમો કોઈ દારૂ બારૂ કાઢતો સરપંચ કહેજો ને કે નવો બે મેડમ આવ્યું ઓધો નહીં જવા દો ઓટો મારીએ ભાઈ મારા ઉપરથી જવાબ આલવો પડે કે હા હા રેડો તને જવા દો રેડો હા ડાયરેક્ટ સરપંચના ઘેર જ જઈએ હા ઓધો નહીં સરપંચ સાહેબ ચૂપ નહીં થયો બોલાવો સરપંચ સાહેબ ઓ સરપંચ સાહેબ ઓ બોલતા મેડમ આવ્યા છો બહાર આવજો મેડમ કોઈ બોલતું નહીં લાગતું નહીં ઘેર તારું મારી દો શું જ્યાં ના હોય સરપંચ સાહેબ નવા મેડમ આવ્યા છું સરપંચ સાહેબ દેખો એટલામાં જ હોય નવા મેડમ આવ્યા છે કે દેખાતા નહીં સરપંચ સાહેબ ગોમમાં દેખાતો જ નહીં શું ગયા રહ્યા ડાયરેક્ટ
ફરી જ વળીએ ઘેર ઘરે ઘર ઘર ના ગોમાં હેડો તમે ગમો જ આવ્યો આવું કોઈ પેપર છાપવા આયા છે ઘેર ઘેર ફરી વળીએ આ તો શું બે હે હોય જાદુ તા મેડમ જવા દો કપાળ खत्म बाय बाय टाटा गुड बाय गया મજૂરના માં બાપો બે જણા જશો લે દેખાતા નહીં હજુ તો આ પાડી હજી હલારે નહીં કમ્પ્લીટ કરે નહીં રાતે તો પાણી આવશે બાપો કી મજૂર કરી છે આખું હેતર ફરીને આવ્યા પેલા એડ નામ જોઈને આવ્યા રાયરામ જોયું કે શું દેખવાના નહીં બાપોને શું જ્યાં છે ખબર એટલે કોઈ થયું અલે કોઈ થયું તને અલા, કોઈ ચેરું બેરું જ નહીં હોય ને કોણ સા બોતે છે કોણ આ તું પાડીએ બધવા આવ્યો કોઈ ઊંઘવા આવ્યો છે હા પાડીએ બધવા આવ્યો ઊંઘવા આવ્યો છે કન કેટલો મેકાય દારૂ પીજો તો મૂકું કોઈ કેરી હશે હા મારા બાપા તો દેખાતા નહીં એ ભાઈ મારા બાપો તો ત્યાં બાપોબા બધો સીધો અને તને પાયો કુને આટલો વહેલા વહેલા કે છે ઉભો થાય તો આ પાડીઓ પહોંચવા આવ્યો કે પીવા આવ્યો તો કન હા જા. મારા બાપો તો છે કે છે પેલી બાદ શું કર ઓહો બાપો તો પડી ગયા છે બાપા એ બાપા તમે પીધો છો કો ઓએ કરો છો તમે આ હેતરમાં પેલા કોમ કરાવવા આવ્યા હતા કે પીવા આવ્યા તો કન બતો કદી પીતા નહીં ને આજે તો હું નહીં પીધા ઓના લીધા મજૂર ના લીધા પીધો લાગે છે બતો જો બતો સો પડી રહેશે તું છે મને નથી ગોમમાં દારૂ બનતી છે ને આ બે જણા પીન શકે ને આયા બાપા આવું કરીને આ નાટક બાબુ બાબુ કરતો હાલ તો જવું બે જણા બાપા શું પીને આયા તો કેજો મને કાલે હા કુનાઈ પીને આયા ઓબા હાલો કોણ ગારો છે પેલા કાકો ભત્રીજો થી ઈકન નતા જ્યાં બાપા પેલા કાકો ભત્રીજો કાઢે ચિકન ઈ હા ચાર નો ચાલુ કરી જી હોય જવા દે ઈવન આજ તો તળિયા તોડી નાખું તાન અરે ફટાફટ એક કોમ કરવા દે એકલો નહીં જવું પોલીસ પકડાઈ જ દઉં બે અને મારા બાપાને પાયો જ દારૂ ફોન કરવા દે પોલીસ વાળાને આવું હલો સાહેબ હું આ ઉપરલા મેલ્લામાંથી બોલું અમારા પેલા છે ને તો કારણે કાકોને ભત્રીજો બે દારૂ કાઢ્યું છે એ આવો ફટાફટ જલ્દી આવો સાહેબ પછી કહેતા ના મને કે તમે પકડાયા ના અને મારું નામ ના પૂછો પાછું તો હું કહી દઉં કે હું ફોન કર્યો તો જલ્દી આવો ફટાફટ રો કહી દીધું ફોન કરીને ફટાફટ આવું કે મનો વર થો બસ ભત્રીજા પાણી કમ્પ્લીટ ચાલો તૈયાર થઈ ગયા પૈસા લઈ લેજે વિક્રમ તૈયાર થઈ ગયા છે પૈસા તો લે આજ પછી ટાઈમ ને થોડા જવા દો લાખાભાઈ હા કાલ કરતી છે ને આજ માલ આમ કડક છે માલ ને પોણી ઓછું મિલાય વિક્રમ મારા 2 પાર્સલ કરી દેજો હા 2 પાર્સલ કરી દેજો મારા ઘેર લઈ જા મારો આમાં પીવા દો વાર ઠેકો નહીં પાર્સલ નું પાછા હાલ હોત તું તો મરતા ડોહા તું લાવો કે એ લાવો જોક આ પોટલ લે થાય છે ઓ લાખાપા ખબર પડે છે મારા બાપાને દારૂ પોત તમે હા એ ચોથી આવીશું ચલો લે પેલા મફાબાને દારૂ પાયા તમે ચો હવે મારે તો દુકાન ખોલી છે કોઈ બી આવીને પી જાય હા કહો તમે હા કહો
તું જતો રહો કોઈની લે, કર. ખબર ના પડે આવી ગયું દેખ દારૂ પાય મારા બાપાને લે, દારૂ કર તું ધકા લે આગળ. દારૂ પાય તમે લે, ખબર ઓને પડે છે? તું ઓફર તો નહીં કઈ યાર. ને ખરો કે મારા ઘેર તો ગમે તે આવ પીવા કોઈની ફોન કરી દેજો ને કે બોલાય પોલીસ ને પોલીસ વાળા તો અરે ગીતામાં જ છે. ને કર. દારૂ હાંકવા તાન થોડી લે, વાર કને ભાઈ ખાલી થોડી વાર હાંકવા ખાલી તમે થોડી વાર અરે આખો દારો હા ખાવ ચાલે દીધું ભાઈ. જાવ તો જાય તારા જે કોઈની એ વચ્ચે મનો. કેટલી આવી ધમકીઓ આલવારી. એ મનો આ ઢોકળા જ ભરજે ભાઈ. એ વિક્રમ પૈસા એ ભીખાબા ઉભા તો તમે ઘેર જજો એ ઝાકલે ધંધા ઉપર મગજ ખાધા વગર ની યાર ચોથી આવ્યો છું આ તમે ગોમમાં બધા બગાડ્યા છો એ ભાઈ તારા પૈસે પોઈ મારા પૈસા નહીં પણ ગોમમાં દારૂ બંધ છે સરપંચ કહી દઉં ઉભા હતા ને રાજ્યને કેવું કહીએ કહું છું કરો અહીં આયા તમારા મોંમાં જો જોબ અહીં નહીં આયા. કેવો હતી તું ને મોંમાં આયા કરી જો આ જાય એ એ હાથ અડાડશો ને હાથ અડાડશો ને એ તું કોને બોલાવ મેડમ હા ચમનો બગર મેડમ નું સાહેબ ઓળખું છું ને આયસ મેડમ બધાને ઓળખું છું મારા છે તો ઓળખાણ પીવાનો તો મેડમ, હું નતો. કે ભાઈ હું તમને ફોન ભાઈ કરી ભાઈ કયો હું જો પોલીસ વાળો છું એ મારો બધા એ જા, ફોટો બે. ભત્રીજા, ફોન લાવજે ફોન લાય કોને શિકાર છો મેં મેડમ જરા જરા બે લઈ જાઓ લઈ જાઓ તમે તાર લઈ ફોન જાઓ લઈ જાઓ ઝાકે ચોથી આવ્યો તું ભાઈ ખાઈને શરીર વધારે આ કાપે જે ઓળખતો નહીં મારા કાકાને કોણ લઈ જી પેલો ફોન લગાવ પેલો ફોન ચાર્જિંગ માં મેળવ્યો વખોરતો આ જા દૂર પટ્ટી મેં ઉભો રહો મેડમ લઈ જાઓ મેડમ કોઈ ન કોઈ બધું માટલું બાટલું આ ધંધા છો તે આગળ છે આ બધા આ ધંધા છો તે આગળ છે આ બધું આવું બધું એટલે ઓય ટોરી કાઢ્યો લે આ ટોરી કાઢ્યો પેલા ખબર રમ આવે છે તમને માપા બોલ આ કોણ ફોન કરતું રે હા મારા ઓળખાણ બહુ ઊંચી છે લઈ જાઓ ને સાહેબ કરો જેને ફોન કરો એને લઈ જજો લઈ જાઓ મેડમ કે ફોન માંગો આ કર અલે ભત્રીજા ચોથી રિચાર્જ નું બિચાર પતી ગયું છો આમાં તો લઈ લે એને લઈ લે લઈ જાઓ પેલા ખબર બે જમા બાઈક ઉપર આવો કે સરપંચને બોલાવા જાવ પેલા ખબર સરપંચ મને ફોન પાડતું નહીં હપ્તો આલ લે છે ને સમ લાય તું પેલા લે હપ્તો આલ લે છે સરપંચને બે ડોહા તું યાર ડોહા માં પાયો ઉતાર ડોહા ઉતાર પૈસા આલો પતાઈ હજી બુજામ પાછો રાખે તો લે ઉતાર એને એને લઈ લે મેડમ અમે હપ્તો આલ લે છે આગળ હપ્તો આલ લે છે લઈ જાઓ લઈ જાઓ બધા લઈ જાઓ